એકવાર આ બધું હજી એકવાર નાખી દઈએ થોડું થોડું. ક્યારો આપણે જે ટાઈમ ઉપર હોય એ ટાઈમ ઉપર ભાઈ ક્યારો આપણે વાટ દેવો પડે, કારણ કે આપણે પૈસાથી રાખેલો છે એટલે 10-12 दिन મુદત હોય એ પ્રમાણે વાટ દેવાનો હોય. कौस ए तगरा ए उठा लेते हैं हम तो भाई इसमें थोड़ा आ रहा विपुल सेठ जो वकल पाड़े चीकू नो तो वकल गोठवी नाखीने 8:30 જેવું થયું છે તો હજી થોડી 20-25 મિનિટ જેવું થાય. હાલો દોસ્તો, ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. રામ રામ, જય માતાજી. ને સવારના પોરમાં ઉઠીને વેદોભાઈ જો શું કરે છે, એલા ભાઈ સાનું રહેવાય. અરે હું યાર આમ કરું ઢીંગી બેન ઉઠી ગયા જો ભાઈ, જો ભાઈ જો ભાઈ ઢીંગી બેન ઉઠી ગયા. એ ગોગડી ઉજા હાલ પાછી નીની કરી જા ઉજા હે હાલો તો પેલા અને હેઠો ઉતાર નાખું, પછી થોડીક નીલ લેવા જાય. નીલ લઈને પછી આપણો ડેલીનો રૂટીન ચાલુ કરી તો પેલા ફટાફટ છે ને નીલ લઈ આવી. કાલે કાલ રવિવાર છે એટલે વેદાન વાળી આવવાનું છે, પણ સાનું મુનું રહેવાનું. આને એક દી ટકાઉ બનાવવો હોય આપણે. હે ટકો કરી તો ઉષાવાળ થાય. તો ભાઈ ગાડી થઈ ગઈ છે તૈયાર ને ભાઈ આ સવારે કાલે આપણે પાસ કરતા શીખવું વીણીએ ભરી ભરીને કમ્પ્લીટ કરી દીધા. પછી મારા બાપા હવે હાજો હકેલે હે. હવે આપણે નીકળી તો ફેમિલી આપણે ઘણા ટાઈપ કે ગાડીનો વ્યૂ નથી જોયો ને. પહેલા જ છે ને આપણે સુરત દાદા દર્શન કરી લઈએ. હજી ભાઈ સવારનો પૂરો થતો આવે છે, ઠંડી બહુ લાગે છે, કાર બહુ અતિશય પડે છે, પણ ગાડીનો વ્યૂ લઈ લઈ. આપણે સહી ભાઈ જાહેર તો મકાઈનો ક્યારો છે અહીંયા થાય. જાહેર તો હજી લીધી હતી મકાઈનો ક્યારો છે અહીંયા જોવો ભાઈ. તો ભાઈ આ ક્યારો આપણે છે ને ધંધોની સીમમાં રાખેલો છે તો ત્યાં લેવા આવ્યા છે. તો ભાઈ ધબેડ નાખી ક્યારો. ફાઇનલી ભાઈ અડધી કલાક જેવું નથી થયું પણ 15 મિનિટ જેવું થયું છે. પૂરા વરાઈ ગયા તો બાંધીને નીકળી આપણે ડેલીના રૂટ તરફ હવે, કારણ કે ઘરે જઈને હવે જમવાનું બાકી છે તો હટોહટ નીકળી જાય. હાલો ભાઈ છે ને આપણે તો મિત્રો જુઓ હવે ગાડીમાં નીણ બાંધી દીધી છે ને હવે આપણે નીકળી ઘર તરફ ને ભાઈ પછી આપણે ચીકુ વીણવાનું કામ આલે છે, જવું જો હજી વંથલી. તો ભાઈ ક્યારો આપણે આપણે જે ટાઈમ ઉપર હોય એ ટાઈમ ઉપર ભાઈ ક્યારો આપણે વાટ દેવો પડે, કારણ કે આપણે પૈસાથી રાખેલો છે એટલે 10-12 दिन મુદત હોય એ પ્રમાણે વાટ દેવાનો હોય. તો ફટાફટ નીકળી જઈએ આપણા કામે. પેલા ભાઈ ઘરે જ આવવું જોઈએ, ભૂખ લાગી છે, જમવું જોઈએ ભાઈ, હિરામણ કરવું જોઈએ. તો ભાઈ ચાલુ કરો ગાડી. ભાઈ આ બધીને એક એક પૂરો નાખ્યો ને તો એક એક ભાઈ બધી એક એક પૂરો ભાઈ નથી ખાધો પણ બધાને નાખ્યું એ બધું ખાઈ ગયું. ભાઈ મેં ખાઈ લીધું. આને છે ને હજી એકવાર આ બધું હજી એકવાર નાખી દઈએ થોડું થોડું. 1 hour later. હેલો ફેમિલી, તો આપણે પૂગી ગયા છે ભાઈ ચીકુડી બાઘે ને ભાઈ ક્યારના પૂગી ગયા છે કે અડધી પોણી કલાક થઈ ગઈ છે ને એક આપણે ભાઈ નંગાઈ પાડી નાખ્યો છે. જો ભાઈ એક ચીકુડી પાડી નાખી છે, થોડીક ઉતામેર હતી એટલે કાંઈ શૂટિંગનું છે ને ભાઈ એવું મગજમાં હમણાં છે તો શૂટિંગ નથી ઉતારતા ને એટલે હે દીપુ શેઠ જોવો ભાઈ કોમ્પ્રેશનની નોકરી દેવાની થાય છે. કોમ્પ્રેશન નગરપાલિકા સાફ સફાઈ. એ દેખો મેરા સડુ ફેમિલી સા પાણી પીવાઈ ગયો છે ને ભાઈ કાલ મેં તમને સા બતાવ્યો ને એટલે આજ છા નથી બતાવ્યો. તો ભાઈ છે ને જોવો તો હું ક્યાં હું ચીકુડી ઉપર છું ભાઈ. રેડી તો ભાઈ હા ભાઈ ઠંડો છાંયો ભાઈ, બહુ મજા આવે કામ કરવાની ચીકુડીમાં. યાર
આ ખેતરના ખુલ્લા ખેતરમાં કામ કરતા હોય ને તો ભાઈ તમને ખબર જ છે ને તડકો લાગે. તો ઉનાળામાં ઠીકો ઠીક ની ભાઈ ચીકુડીમાં કામ કરવાની મજા આવે છે. મજા ચીકુ તોડતા તોડતા ભાઈ વનપાક લડી જાય ને તો ખાવાની મજા આવે. પણ હજી સુધી મળ્યું નથી, મળશે ને તો જરૂર બતાવી. તો વિડીયો કન્ટિન્યુ રહેજો. હજી ભાઈ ડેલી બ્લોગિંગ એ ટાઈપનું ભાઈ આપણે ચાલુ કરી દીધું છે, લગભગ એવું જ છે. તો હાલો મળી આગળ થોડાક જઈને. તો ત્યાં સુધી હું શીખું પાડ લઉં. વરી ભાઈ શીખું હાઈતે બાસકા ઓછા થાય થોડાક. ગદનો ભારીનો તડકો ભાઈ લાગે છે જોરદારનો. ભાઈ જો ભાઈ થયા છે અટાણે બી હવા બે જેવું જાય છે ભાઈ ચીકુ પાડવા. ખાઈ પીને હવે નીકળી ગયા છે પાછા ચીકુ પાડવા. તો ચીકુ બીકુ પાડી નાખી પછી ભાઈ કામ તો કરવું પડે ને જાજીનું. પછી ચીકુમાં એવું છે કે હું આમ જોતો તો વાયર નથી આવી ગઈ ને. હવે તમને એમ ન થાય કે ભાઈ આમ હું આમ નજર ફેરવી નાખી. ભાઈ આપણું કામ જ એવું છે તો શું કરવું જો ભાઈ આવી ગઈ યાર દેખાય. હા તો ભાઈ હે ને હવે ચાલુ કરી દઈ. તો પાછા આજ છે ને ભાઈ આજ ઘરના જ છીએ અમે ને કાંઈ નુઈનમાં કાંઈ છે નહીં ને ત્રોલા કાંઈ આવ્યા નથી. એમ થોડુંક કામ હતું તે નથી આવ્યા. તો આપણી ચીકુડી આવી ગઈ છે તો પાડો વાગી જાય હબો સાહેબ. એટલે ભાઈ આ હાલિયા જેવડો આંકડો જેવો હવે ચાલુ કરી દે કામ ચાલુ હોય ને. પેલા તમે આ જુઓ ચોખ્ખું સણક કરી નાખ્યું ભાઈ. શીખું બીકું પડે ને તો કાંઈ થાય નહીં, ટોસાય નહીં એ હાટું. તો હવે ચડી જાવ ભાઈ ઉપર. અત્યારે ભાઈ વર્ગી ગયા છે અમે શીખું ભેરા કરવા ને ભાઈ તગારું ભૂલાઈ ગયું. થોડુંક તગારું લેવા આવ્યો હું. જો ભાઈ તગારું પડ્યું ભાઈ. આ નહીં જાઉં ગાડી પાછળ પડ્યું ને એવડું कौस ए तगारा ए उठा लेते हैं हम. तो भाई इसमें थोड़े कच्चे नहीं पक्के चीकू है तो इधर मैं इसे जोड़ देता हूँ. तो एक काम की सीधी है भाई. ये जब चीकू हम भेरा कर लेंगे तब इसको भाई लेके बेच देंगे तो कुछ पैसे मिल जाएंगे सही पानी के. हालो फैमिली तो આપણે જો ચીકુ ભરી લીધા, આખી રિક્ષા ભરી લીધી અને બરોબર મૂકી દીધી. આપણે કાલ ક્યાં મૂકી દીધી? અહીંયા મૂકી દીધી. તો આજે વિપુલ શેઠ રિક્ષા લઈને જવાના છે અને અત્યારે હું ને રવિના ગાડી લઈને ઓલી નીણ રાખીને આપણે તો આગળ વાઢીને તૈયાર રાખી આવે ને તો 10-15 પૂરા વાઢીને છે ને સળગે રાખી દઈએ એટલે ઉપાધિને ગાયકા આપણે ભરીને હાલતા જ થઈ જાય ને. આપણે હે બુજા પેલા હવે બદલો કરી લઈ પછી નીકળી. લેટ્સ ગો. જો ભાઈ કાલની ચંપાયા થઈ ગયું ભાઈ. જો ટાણું કાલનું ટાણું થઈ ગયું. કાલ આપણે અવાટાણે પૂગ્યા હતા, આજ ભાઈ વઢાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. રિક્ષા ભરી દીધી. ચાલો મિત્રો તો ઘરે પૂકી ગયા છે. નીળ વિપુલની ગાડી રિક્ષામાં આપણે ખર્ચી દીધી. તો વેદભાઈ શું કરે છે વેદુ? ઓહો હો ભજીયા ભાઈ ભાઈ આ બધું શું છે? ભજીયા સગડી દાબો હો ભાઈ ભાઈ. આને થાવ જલસા છે. વાહ ભાઈ વાહ. ભાઈ ગાડી આવી ગઈ. હાલો સડાઈ દઉં ને શકુર. હાલો મિત્રો તો હજી ભાઈ કામ તો જો તો આરા વિપુલ શેઠ જો વકલ પાડે ચીકુનો. તો વકલ ગોઠવી નાખીને 8:30 જેવું થયું છે. તો હજી થોડી 20-25 મિનિટ જેવું થાય તો કરવો પડે ને. હાલો ભાઈ ખાવું હોય પૂગી જાજો ભાઈ. જો તો ખરા એક સાઈઝનું, એક દૂધનું, એક દહીં. જીને ભાઈ આવું ભાઈ શોખ ખાવાનું હોય પૂગી જાજો. તો પેલા દાબી લઈ. હાલો ફેમિલી જો જમી મમ્મી લીધું છે, પેટ પૂજા કરી લીધી છે. તો અડધો પોણો વિડીયો એડિટ કરી નાખ્યું છે ભાઈ. પછી યાદ આવ્યું કે વિડીયો તો ભાઈ હજી એન્ડિંગ કર્યું નથી. ભૂલકણા ભાઈ ભૂલકણા. તો હાલો વ્લોગ આપણે અહીંયા હવે સમાપ્ત કરીએ છીએ ને ફરી એક નવા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી સૌ બધાને રામે રામ. તો કમેન્ટ નાની કરી દેજો. હાલો તો ટાટા બાય બાય.